અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ક્યારેક ઊભા રહી જાઓ. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન 12 પ્લેટફોર્મ છે. એનું એલાર્મેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે હું દેવાનું કહે છે. રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા રહીજો. રાજકોટ અમદાવાદ આવશે તો ઉપર છે. 8મા ધોરણમાં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં છોકરાને એક બહુ બેઝિક ક્વેશ્ચન જનરલ નોલેજનો પૂછ્યો હતો કે ગાયનું દૂધ જલ્દી ફાટી જાય છે, એ ન ફાટી જાય માટે શું કરવું જોઈએ? છોકરો જવાબ લખીને આવ્યો, ગાયમાં જ રહેવા દેવું જોઈએ. ટીચર પ્રિન્સિપાલને પૂછ્યો કે આને માર્ક આપવાના? એ કે અડધા આપો, સાવ ખોટું નથી આ કે છે. મારા ઘરે લેન્ડલાઇન ફોન 15 દિવસ બંધ રહ્યો. એમાં એક દિવસ હું બાથરૂમમાં નાતો તો ને અચાનક રિંગ વાગી. તે હું ટુવાલ વીંટીને બહાર આવ્યો. મેં ફોન ઉપાડ્યો. મેં કીધું હેલો. મને કે હેલો, તમારો ફોન ચાલુ થઈ ગયો? મેં કીધું થઈ ગયો. મને કે તો ગંજી પહેર્યો. હવે મેં કીધું તને ફોનમાં દેખાય? મને કે ના ના એવું નથી, તમારા ઘરની બારી ખુલ્લી છે ને હું થાંભલે ચડ્યો.